મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ. મંદિર છો. मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्म भोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जय आप्यो भान निजे. तेने सदा प्रणाम, तेने सदा परम मुमुक्षु श्री अंबालाल भाईनी देहोत्सर्ग शताब्दी वर्ष અને તેની નિમિત્તે આ ધર્મ પ્રેરક, સંસ્કાર પ્રેરક, અધ્યાત્મ પ્રેરક, આત્મભાવના પ્રેરક આયોજન. આયોજકોને ધન્યવાદ છે, પાર્ટિસિપન્ટ્સને પણ ધન્યવાદ છે, પરંતુ શરત એ છે કે આ એક પ્યોર સોશિયો કલ્ચરલ ઇવેન્ટ ન રહે, પણ સ્પિરિચ્યુઅલી ઓરિએન્ટેડ કલ્ચરલ ઇવેન્ટ રહે. હું થોડો ગાંડો માણસ છું, એટલે કંઈક એવું બધું આપણને લાગે તો માફ કરી દેવાનું, કારણ કે એવું બિલ તો ઘણા વર્ષો પહેલા મળ્યું છે, એટલે કંઈ ઘણા ભાઈ બહેનો એવું કહેતો એ સ્વાભાવિક છે, એમની માટે એમાં કંઈ વિઘન નથી. એવા પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલ એક પત્રની વિચારણા કરીએ. એના અનુસંધાનમાં તરત પછી લખાયેલા પત્ર એની જરૂર પડશે એ પ્રમાણે આપણે અવલંબન લઈશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત
અપરાંત 810 છે. બહુ સારું લાગે એવું પત્ર નથી, પણ દુનિયાને સારું લાગે એવું જ્ઞાની કહેતા નથી. જે સાચું હોય અને જેનાથી કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય, અશુભ ભાવ અને શુભ ભાવોનો પ્રકાશ થાય અને શુદ્ધ ભાવ પ્રગટે, એવું જ્ઞાની ભગવંતો કહે છે. એટલે ગમવું ન ગમવું એ વ્યક્તિગત છે. શાશ્વત સત્ય જે તો જે છે તે જ છે, એમાં કઈ ફેર પડતો. ધર્મ વસ્તુ સ્વભાવ, જ્ઞાન અને આનંદ આત્મા સિવાય કોઈ પણ પદાર્થમાં નથી એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું, એવું જ્ઞાની ભગવંતોએ કહ્યું. તો એનાથી જીવોને બહુ દુઃખ લાગે છે કે આટલું બધું બરફીમાં મજા આવે છે, આટલી ગુલાબજાંબુમાં મજા આવે છે, આટલા દીકરામાં મજા આવે છે, આટલા એર કન્ડિશનમાં મજા આવે છે, અમને આટલો બધો આનંદ આવે છે, અને તમે કહો છો કે આનંદ નથી. તો એ તો દારૂ પીને ગટરમાં બેસેલો પડેલો માણસ પણ કહે છે કે હું દુનિયાનો બાદશાહ છું. He speaks, he feels, he experiences that he is the emperor of the world. એવું એનું માનવું હોવા છતાં એ કઈ દુનિયાનો બાદશાહ બની જતો નથી. પણ એ શું છે એ કહેવાની જરૂર. આપણને ગમવું કે ન ગમવું એ વસ્તુ પરમાર્થ નથી, પણ આપણા હિતમાં શું છે આપણને અભ્યુદય કહે છે. અભ્યુદય દિન દિન બઢત સવાલ. હું સાદી ભાષામાં બોલું છું. બહુ વિદ્વાન લોકો કહે અસંખ્ય ગુણ શ્રેણી. ભગવાન એમ કહે છે તત્વસૂત્ર 9મો અધ્યાય 45મું સૂત્ર. અભ્યાસ એટલે વિચાર. શેની વાત ચાલે છે? સાહેબ અમને ટેસડો પડે ને ટેસડો કાયમ એવું કરો કે એનો કોઈ ઉપાય નથી. અનંત કાળથી જે તું માને છે એ છોડ, કારણ કે એ ખોટું છે. અનંત કાળથી જે માને છે કે આ પદાર્થમાંથી સુખ મળે છે, 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 બધા પદાર્થ ભેગા કરે છે અને એમ વિચારે કે આ બધા પદાર્થો મારી સાથે રહે તો મને ઠીક પડે. પણ એ પદાર્થોમાં એ પહેલું તો એ કે પદાર્થો રહેવા કે ન રહેવા એ તારા અધિકારની વાત, એ તો પૂર્વ પુણ્ય પાપની વાત છે. પણ કદાચ રહે થિયોરિટિકલી તો પણ તે પુણ્ય હોવાથી, પુણ્યને પર પદાર્થ હોવાથી તેમાંથી આનંદની પ્રાપ્તિ સ્વપ્નમાં પણ થઈ શકે એવી વિશ્વમાં વ્યવસ્થા નથી. જો એવી વ્યવસ્થા હોત તો કોઈ તીર્થંકર ભગવાન પોતાનો મહેલ છોડત નહીં, પણ એવી વ્યવસ્થા નથી. માટે જે તીર્થંકર ભગવાને, જે આચાર્ય ભગવંતોએ અને જે જ્ઞાની પુરુષોએ તથાકથિત સુખના સાધનો તેને પૂઠ દીધી અને દેવગુરુ ધર્મ તેમના પ્રત્યેની પ્રીતિ અને સમર્પણ ભાવથી તેમણે કહેલા શુદ્ધ આત્મ તત્વની ઉપાસના કરી, તેની શ્રદ્ધા કરી, તેનું સ્મરણ કર્યું, તેમાં લીનતા કરી અને નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરી. એ જ માર્ગ છે, એ જ સાચા આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. કહેવાય નહીં અત્યારે
તમને કે આઈટી ની તો ખબર નથી, તમને આજકાલના બાયોલોજીકલ એડવાન્સીસ ની તો ખબર નથી, આજકાલના એરોનોટિક્સ ની તો ખબર નથી, અત્યારે જે મોડર્ન રિસર્ચ થાય છે એની ખબર નથી, એટલે તમારા સાથે અમારે બહુ વાત કરવાની ન હોય. હે જીવ બ્રહ્મા, તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. રિસર્ચ બધી થાય છે એને ભૂલ, એમ કે અંદરમાં રિસર્ચ કર. એમ કોઈ મહાભાગ્યવાનને મહત્પુણ્યના યોગે સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય. આપણે બહુ ભણ્યા ગણ્યા, વળી થોડા પૈસા આવ્યા એટલે આપણે અંદરમાં વિચારીએ છીએ આ બધા તમારા લોકોનું કામ, તમને કઈ સમજ પડે નહીં કે આનંદ શું છે. અમારે તો કઈ કહેવાની જરૂર છતાં કોક વાર સહેજ કે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી, એ ત્યાગવા सिद्धांत के पश्चात दुख ते सुख नहीं, ये त्यागवा सिद्धांत के पश्चात दुख ते सुख नहीं. બહુ ભણેલા કોઈ સમૃદ્ધ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ એને ભગવાનની વાત બેસતી નથી એટલે સારી લાગતી નથી, દૂરથી નમસ્કાર કરે. કોઈ દિવસ હું તો સંતોને મળું નહીં, હું કોઈને નમસ્કાર કરું નહીં. આગળ પગલે 1000 માણસની લાઈન લાગે છે, શેઠજી કઈક કરજો, શેઠજી કઈક, અને તમને કોઈ પૂછતું પણ નથી. તમારા જેવાનું કઈ કામ. પુણ્ય તત્વ તેને પરમાત્મા તત્વ માને છે, પુણ્ય તત્વ તેને આત્મ તત્વ માને છે. એમ છે. જ્યારે કઈ નહીં ગમે, જ્યારે ક્યાંય નહીં ગમે, અને જ્યારે સદગુરુ પરમાત્મા અને તેમણે કહેલા ચૈતન્યમાં દ્રષ્ટિ જશે, લક્ષ્ય જશે, વૃત્તિ જશે, તેમાં સમાહિત થવાનું મન થશે, ત્યારે પરમ પદની પ્રાપ્તિનો પ્રારંભ થશે. વચનામૃતની પરિભાષામાં જે 20-22 મિનિટ જે છે તે થોડું વિચાર્યું, ઠીક લાગે તો થોડું સ્વીકારવું, હજુ તો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ સ્વીકારવું છે, એનાથી કઈ પ્રાપ્તિ થવાની નથી, પણ એ ઉપયોગી છે. પહેલા ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે, અભ્યાસે, વારંવાર અભ્યાસે અને સ્થિર થઈ અનુભવ કરે, ત્યારે તેની પ્રાપ્તિ થાય. માટે તીર્થંકર ભગવાન ને અર્યંત ભગવાન જે છે તે બધા ઇન્દ્રો, બધા દેવેન્દ્રો
અને બધા નરેન્દ્રો તેનાથી પૂજ્ય છે. પણ તેઓ પૂજે છે એટલે પૂજ્ય નથી. કોઈ ના પૂજે તો પણ તેઓ પૂજ્ય છે. કારણ કે આત્મદ્રવ્યનો આનંદ તે પર સાપેક્ષ નથી. એકાકી વિચરતો વળી સ્મશાન, વળી પર્વતમાં વાઘસી અડોલ આસનને મનમાં નહીં ક્ષોભ, પરમ મિત્રનો જાણે પામ્યા. નિષ્કાળ વિપરીત છે તો પણ હજુ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને એનાથી આગળની દશા પણ પ્રાપ્ત થઈ શકે છે. આગમ પ્રમાણ પ્રમાણે સપ્તમ ગુણ સ્થાન પણ પ્રાપ્ત થઈ શકે છે. ભલે ઇટ્સ એક્સ્ટ્રીમલી રેર, ઓલમોસ્ટ નોન એક્ઝિસ્ટન્ટ, બટ નોટ નોન એક્ઝિસ્ટન્ટ. તો અહીંયા જે નથી ગમતું એવું છે, પણ ગમવા ન ગમવા પર નથી. ટૂંકમાં લઈએ છીએ મુંબઈથી 1953માં શ્રી અંબાલાલભાઈ લખેલો પત્ર છે. પારમાર્થિક હેતુ વિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી. પત્રંક 810 છે, 810. પરમાર્થની સાધનામાં ચિત્ત વિશેષ રહેતું હોવાથી અથવા બીજા અન્ય કારણો હોય તો આપણા જ્ઞાનનો વિષય પારમાર્થિક હેતુ વિશિષ્ટ પત્રાદિ લખવાનું બની શકતું નથી, એમ અંબાલાલભાઈને લખે છે. હવે જે અનિત્ય છે, જે અસાર છે અને જે અક્ષરરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. તો બહુ પ્રસિદ્ધ વાત છે. જે પદાર્થને જીવ પકડવા જાય છે તે પદાર્થને એ પકડે ત્યાં તો એની અવસ્થા બદલાઈ જાય છે, એના ખ્યાલમાં આવતું નથી. જગતના પદાર્થો તે અનિત્ય છે, એમાંથી નિત્ય સુખ પ્રાપ્ત થઈ શકે એમ માનવું તે સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. અનિત્ય પદાર્થમાંથી નિત્ય સુખ મળે, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ વગેરે. અસાર આપણે પાણીમાંથી માખણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બધા પાણીમાંથી માખણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભગવાન મહાવીરને માનવા કે ન માનવા, સર્વજ્ઞ ભગવાનને માનવા કે ન માનવા, અપરમત્ત યોગીશ્વરો, નિર્ગ્રંથ મુનીશ્વરો, એમને માનવા કે ન માનવા એ તારી સ્વતંત્રતાની વાત છે. પણ ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષ તેથી મોડે કે વહેલે હેજી તેમ કર્યા સિવાય બીજો કઈ છૂટકો અસા. અને અશરણ રૂપ છે. ભાઈ શ્રી અમે વાત કરી, આપણું શરણ કોણ છે? મુંબઈથી ડોક્ટર બોલાવો, લંડન થી બોલાવો કે ન્યુયોર્ક થી બોલાવો, 10 લાખ રૂપિયા ફી આપો કે 20 લાખ રૂપિયા ફી આપો, એના મા બાપ જ મરી જાય છે.
અને હમણાં 8-10 વર્ષ પહેલા જે ડોક્ટરી લાઈનમાં અમને તો ખબર છે, મુંબઈના ફેમસ કાર્ડિયોલોજિસ્ટ, શું નામ હતું? ડોક્ટર માણકે. વોર્ડમાં રાઉન્ડ લેતા હતા. એમના જે જુનિયર ડોક્ટર્સ હોય એમને કીધું, સાહેબ જરા આપની તબિયત બરાબર લાગતી નથી. સાહેબ આપની તબિયત જરા બરાબર લાગતી. શું કહે છે? Are you aware of the fact that you are talking with the leading cardiologist of India? And within 2-3 hours, massive heart attack and finished. ને એમની કરોડો રૂપિયાની હોસ્પિટલ બની રહી હતી કે અંધેરીમાં કે હવે ક્યાંક. એનું શું થયું ખબર નથી. જે થયું અશરણરૂપ છે એમ કહે છે. તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રે દિવસ વિચારવા યોગ્ય છે. આપણે તો 5 મિનિટ પણ વિચારવા તૈયાર નથી. અહીં કહે છે રાત્રે દિવસ વિચારવા યોગ્ય છે, અને આપણે કહીએ છે મને મરવાનો ટાઈમ નથી, તમે આવું બધું શું કહો છો? મને મરવાનો ટાઈમ, અત્યારે બધા એવું જ કહે છે. હમણાં ના પછી બીજે દિવસ 5 દિવસ પછી ના. We are progressing very rapidly. વ્યવહાર નથી. જે વિકાસ થાય છે એ વિકાસને નાટી દીધી. હમણાં 20 દિવસ પહેલા ડોક્ટર આયંગર ગુજરાત વિદ્યાર્થી, આપણે બધા જે અત્યારે જોઈ રહ્યા છીએ, skyscrapers, so many motors, all models available in India, Mercedes and Rolls Royce, આપણે હા એમ થાય. અને ભગવાનની પ્રતિમા દેખે તો મારા જીવન, મારા હૃદયનું, મારા પેટનું પાણી હલતું નથી. મારા પેટનું પાણી હલતું નથી. દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસુ આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો. अब काल लब्धि बल तय दयाल, तुम दर्शन पाय भयो खुशा. मन शांत भयो मिटि सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. मन शांत भयो मिटि सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. Awake, arise and stop not till the goal is reached. ભગવંત જ્ઞાની પુરુષો કેવળ કરુણામૂર્તિ છે. આપણને એમની એકમતા જ નથી, એમની શ્રદ્ધા જ નથી, એમની ઓળખાણનો પણ કોઈ પ્રયત્ન નથી અને ટાઈમ પણ નથી. અશરણ રૂપ છે. તારા 50 કરોડનો બંગલો અને બીજા 2 અબજનું બેંક બેલેન્સ એ તને મૃત્યુમાંથી બચાવી શકે નહીં. તને એટલે મને એટલે કોઈ નહીં. પરવસ્તુ છે તે પરવસ્તુ છે, સ્વવસ્તુ છે તે સ્વવસ્તુ, એમ જ છે. ત્રણેય કામ. આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો
આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લખો. આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રે દિવસ વિચારવા યોગ્ય છે. લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. ભારતીય અધ્યાત્મ જ્ઞાન અને વિશ્વના અન્ય સમસ્ત તથાકથિત વિજ્ઞાન આ દેહધારી નાનો હતો ત્યારે આવ્યું એક પિક્ચરનું તો નામ યાદ નથી. तुम पूरब हो हम पश्चिम है, तुम पूरब हो हम पश्चिम, दोनों का मिलन मिलता है, दोनों का मिलन मिलता है. મટીરિયલિઝમ 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 મટીરિયલિઝમ, બસ એટલે આપણે સુખી થઈ જઈશું. છ ખંડના સ્વામી ભગવાન શાંતિના તુંદના પરના જે માનતા હોય ન માનો તો બીજા 15મી સદીમાં સકલ કીર્તિ આચાર્ય પાટણના અમરસિંહ નામ, તે વખતના જમાનામાં કરોડપતિ હતા ને 17 વર્ષની ઉંમરે સર્વસંગ પરિત્યાગ. ભલે બહારની દ્રષ્ટિથી પણ હમણાં કેટલા 6-7 વર્ષ થયા કે 8 વર્ષ થયા હિતરુચિ વિજયજી મહારાજ પણ દીક્ષા લીધેલી છે. કહેતા હતા ભાઈ, શું કહેતા હતા? જ્વેલર પ્રિન્સ, જ્વેલર પ્રિન્સ એમ કે. હજુ ભારત લગભગ બુઠ્ઠું થઈ ગયું છે પણ નાશ પામી નથી, નાશ પામવાનું યાદ રાખો. તમને કહે સાહેબ તમે જૂના જમાનાના છો, તમને કોઈ મોડર્ન સાયન્સ અને આટલી બધી રિસર્ચ થાય છે એનું કઈ ભાન ખબર નથી. એટલે અહીં કહે છે કે એમ જ છે, લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે ને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. બોલી જઈએ છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. એ તમને આપ્યું. આવા બધા ગપ્પા તમે મારો એ કઈ અમે માનતા નથી. કૃપાળને આપણે કહીએ છીએ તમે આવા ગપ્પા મારો એવું કઈ અમે માનીએ. તમે તો આંખથી દેખાય તે, પણ આંખથી દેખનારો કોણ છે એની ખબર? આંખો નથી દેખતી, આ તો કોડા છે. ભગવાન આત્મા છે ત્યાં સુધી આ કોડા દેખે છે. ભગવાન આત્મા ચાલી જાય બધી ઇન્દ્રિયો તો એમને એમ જ રહે અને એકે ઇન્દ્રિય જાણે નહીં. પટ યાદી જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. એટલે વાત લીધી. तुम पूर्व हो हम पश्चिम है, दोनों का मिलन मिलता है. કારણ કે એક પરદ્રવ્યથી સુખ માને છે અને એક સ્વદ્રવ્યમાં સુખ છે અને એ સ્વદ્રવ્યની શુદ્ધ પર્યાય મારે પ્રગટ કરવી છે, એમાં જ સુખ છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જોઈશું છે. સ્વદ્રવ્યની સંપૂર્ણ શુદ્ધ પર્યાય સિદ્ધ ભગવાન નક્કી કરવું.
heading towards the end. દરરોજ 15 મિનિટ પોતાના આત્મકલ્યાણ માટે કોઈ પણ સંજોગોમાં કાઢવી. અરે મારો દીકરો 12માં છે, મારો દીકરો 10માં છે, હમણાં મારી સીઝન ચાલે છે. There is no question what, there is but to do or die. સત્સંગનો રંગ ન ચડાવે, પ્રભુ ભક્તિનો રંગ ન ચડાવે, સ્વાધ્યાયનો રંગ ન ચડાવે, મર્યાદિત પરિગ્રહનો જ્યાં સુધી સ્વીકારે નહીં અને દિલ ખોલીને દાન દે નહીં ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય નહીં. એમ શ્રીમદ ભગવત પદ્મનંદી આચાર્યદેવ કહે છે. જેમ જે પદ્મનંદી પંચવિંશતિ વાંચવાની આજ્ઞા પત્રાંગ 945માં પર્યુષણ પર્વમાં દરરોજ 12 વાગ્યા પહેલા એ વાંચવું એવી આજ્ઞા છે. આપણે તો આ પણ વાંચતા નથી અને એમાં કહેલા શાસ્ત્ર પણ કંઈ વાંચતા નથી. માટે હવે આપણું જેવું ભવિતવ્ય હશે તેવું થશે, પણ આપણું ભવિતવ્ય કોઈ નિર્માણ કરતું. Every soul is potential divine and he must work out his own fate and salvation on his own from absolute point of view. નિશ્ચય વ્યવહારમાં શ્રી સદગુરુદેવ સંતોનું સ્વાગમ, તેમની દિવ્ય વાણીનું અવલંબન અને પરમાત્મા સર્વજ્ઞ પ્રભુનું અવલંબન એ અનિવાર્ય છે. માટે આવો અંબાલાલભાઈના દેહોત્સવનો દિવસ તો આપણે ઉજવીએ છીએ, પણ શરૂઆતમાં કીધું ઠીક છે, હો ગયા ગુડ સોશિયો કલ્ચરલ એક્ટિવિટી બધાને મળ્યા. ધર્મ પ્રેમી જીવોને મળવું એ સારું છે, પણ એટલું પૂરતું નથી. અંતરની શ્રદ્ધા બદલાય, અંતરનું સ્મરણ બદલાય, અંતરનો અનુભવ બદલાય તો જ મોક્ષ માર્ગ છે. તે માટે અંતમંગળ આચાર્ય કહે છે ઐકથમપી મુત્વા તત્વ કૌતૂહલી સન. જે આચાર્ય ભગવાન એક નાનામાં નાના જંતુને પણ જરા પણ દુઃખ દેતા નથી, તે આવા મોટા પંચેન્દ્રી સંજ્ઞી જીવને કહે છે કે મરીને પણ તું આત્મ તત્વનો કૌતૂહલી થા અને તેનો અનુભવ કર. તેનો અનુભવ કરવાથી વાત દૂર છે, તેની પહેલા ગુરુગમથી શ્રદ્ધા કર અને ધીમે 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 કરતા મોહ ઘટાડ, મોહ ઘટાડ. એ જ વાત કૃપાળદેવ કહે છે તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. બસ આપણે એવું ન કહીએ, ભગવાન જ્ઞાની પુરુષોની વાત માનીએ અને આજથી હમણાંથી જ આપણા જીવનના અભિગમને બદલવો છે એવો અંતરમાં સંકલ્પ કરીએ. ફરી
વાણીને નમસ્કાર. કૃપાળુદેવ જેમણે આપણને એ વાણી આપી તેમને નમસ્કાર. સર્વ સંત પુરુષોને નમસ્કાર. સુકૃત